અમદાવાદના માધુપુરાના ઠાકોરવાસના લોકોએ અને એક વેપારીના પરિવારજનોએ પોલીસ પર વેપારી પ્રતાપજી ઠાકોરને માર મારવાનો આરોપ લગાવ્યો। પરિવારજનો દ્વારા આપવામાં આવતી બનાવતી વિગતો પ્રમાણે વેપારી તેના પરિવાર સાથે ડાકોર દર્શન કરવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના કારખાનાની જગ્યા પર દારૂ પીતા હોવાની શંકાએ રેડ કાઢી। આ રેડ પાડ્યા બાદ વેપારીને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। સાથે જ્યાં પોલીસ થઈ છે એ એમરેસ થઈ ગયું છે, કંઈ ખા ના થઈ જાય તો એમનું જવાબદાર કોણ? કમાઈને કોણ આપે? છોકરા ભણે કે કમાવા જાય પછી ઘરમાં કોઈ કામ કરવાવાળું નથી, કમાવાવાળું નથી। કેટલી વખત આયા સવારથી વહેલા અમે અહીંયા જ લાગેલા છે પણ કોઈ ફરિયાદ અમારી નહોતું એટલે અમે કંટાળીને આ પગલું અમે અત્યારે ભર્યું છે અને એ માણસ અત્યારે સિરિયસ છે અને એ લોકોએ તો કહી દીધું કંઈક થાય તો સવારે લાશ અહીંયા ફેંકી જોજો, તો એવું તો ના બોલાય ને એમનાથી। આ સવારના બધા અમારા વસ્તી અહીં સવારની 11 વાગ્યાની લાગેલી છે। સાહેબા કમિશનર જઈને આવ્યા, અહીં જઈને આવ્યા, ફરિયાદ જ કોઈ લેતા નથી। એવું કેવું? અને કહી દીધું સવાર કંઈક થઈ જાય તો અહીં ફેંકી દેજો લાશ, એવું થોડી હોય। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મોહિની ટાવરમાં રહેતી યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। મૂળ બિહારની રહેવાસી 23 વર્ષીય સોનમસિંહ નામની યુવતી મોહિની ટાવરમાં પીજી તરીકે રહેતી હતી। કોઈ અગમ્ય કારણસર યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। સુરતમાં ધૂળેટીની રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી। સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલા સર્વોદય માર્કેટમાં અસામાજિક તત્વોએ ગેરેજમાં આગ ચંપી કરીને આતંક મચાવ્યો, જેમાં 4 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા। હાલમાં 5 રાજ્ય પૈકી 4માં જંગી બહુમતીથી કેસરીઓ લહેરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ચાણક્ય અમિત શાહની નજર હવે મિશન ગુજરાત તરફ છે। અમિત શાહ માર્ચના અંત સુધીમાં ગુજરાત આવી જશે અને મિશન ગુજરાતને પોતાના હાથમાં લેશે, જેને લઈને ભાજપમાં અત્યારથી જ ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। માર્ચ મહિના અંતમાં અમિત શાહ આવશે અને પ્રદેશ ભાજપ દ્વારા તેમનું સ્વાગત થશે। મહેસાણા જિલ્લાના મોઢેરા પાસેના સદુથલા ગામે કેટલાક અજાણ્યા શખ્સોએ પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાઇપલાઇનમાંથી પાણીની ચોરી માટે ચેડા કર્યા। આ શખ્સોએ પાઇપલાઇનનો વાલ તોડી નાખ્યો, જેથી 3 દિવસથી સતત પાણીનો બગાડ થતો રહ્યો, જેનો અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રકાશિત કરવામાં આવ્યો। તંત્રની નિરુત્સાહભરી કામગીરી સંદેશમાં આવ્યા પછી તંત્ર સફાળું કુંભકર્ણ અને નિંદ્રામાંથી જાગ્યું અને તાત્કાલિક એક્શન માટેનો પ્લાન ઘડ્યો હતો। અમદાવાદના કેડીલા બ્રિજ નજીકથી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને 18 કિલો ગાંજા સાથે ઝડપ્યો। પૂછપરછમાં આરોપી મનીષ તિવારીએ કબૂલાત કરી કે તે ગાંજો સુરતમાં રહેતા શંકર દોરા પાસેથી લાવ્યો હતો। તે અમદાવાદમાં ગાંજો શા માટે લાવ્યો તે પાછળનો ઉદ્દેશ હજુ બહાર આવ્યો નથી। મનીષ તિવારી ગાંજાની હેરાફેરી માટે ટ્રેનનો ઉપયોગ કરતો આવની કબૂલાત પણ આપી છે અને પોલીસના જણાવ્યા પ્રમાણે મનીષ તિવારીએ 2016માં અમદાવાદમાંથી તડી પાર કરવામાં આવ્યો હતો। રાજકોટમાંથી ડી ગેંગના શાર્પ શૂટર્સની ધરપકડ બાદ પોલીસ તેમને મહારાષ્ટ્ર તપાસ માટે લઈ ગઈ। હવે ડી ગેંગની તપાસમાં નવો વળાંક આવ્યો અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નાસિકથી ગણેશ બોડકે નામના આરોપીની ધરપકડ કરી। ગણેશ બોડકે એ જ શખ્સ છે જેણે આરોપી રામદાસને રેકી કરવા માટે તેની બાઇક આપી। એટલું જ નહીં, તે 2 થી 3 વખત રામદાસ સાથે ગુજરાત પણ આવી ચૂક્યો છે। વાપી જીઆઈડીસીમાં આવેલી પેપર મિલમાં આગની ઘટના બની। જીઆઈડીસીમાં આવેલી વૈભવી પેપર મિલમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। મોડી રાત્રે બનેલી આગની ઘટનામાં પેપરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। આગની ઘટના ઘટતા મિલના તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। પાવર હાઉસના ગ્રીડ સેન્ટરમાં આગ લાગી, જેમાં જૂના સ્ક્રેપમાં આગ લાગવાની ઘટના બનતા જ નવસારી વિજલપુરના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। કેનેડાના ટોરેન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં 30 વર્ષીય ગુજરાતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના બની, જેમાં હવસખોર બીજો કોઈ નહીં પણ ખુદ સોખડાનો સ્વામી સુજ્ઞ દાસ છે। લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરતા યુવતી ટોરેન્ટો પોલીસ પાસે પહોંચી, જેમાં સોખડાના સ્વામી સુજ્ઞ દાસની પાપ લીલાનો ભાંડો ફૂટ્યો હતો। સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સુજ્ઞ સ્વામીની લંપટ લીલા સામે આવી અને તેની સાથે જ કામે સુજ્ઞની હરકતોને બોલતી તસવીરો પણ સામે આવી।
આ તસવીર છે જેમાં અર્ધનગ્ન અવસ્થામાં ઉભેલો હવસખોર સુગ્નેશ સ્વામી છે. હાથમાં મોબાઈલ સામે અરીસો અને ગળે કંઠી ધારી આ સાધુ નહીં શૈતાન છે. આ એ જ ફોટો છે જે સાધુ સુગ્ને પીડિતાના મોબાઈલ પર ટેંગો નામની એપ્લિકેશનથી મોકલતો હતો. અય્યાશી અને મોજ શોખમાં રચતો આ સાધુ કેવો ઠગ ભગત હશે તેનો પુરાવો આ તસવીર પૂરી પાડી રહી છે. પાપી સાધુની હાવાનિયતનો ભોગ બનેલી પીડિતા પોતાનું દર્દ બયાન કરી રહી છે, પોતાની આપવીતી કહી રહી છે અને હવસખોર સાધુની એક ગંદી હરકતોનો ભાંડાફોડ કરી રહી છે. વાત સાચી છે અને ખોટી નથી. સુગ્ની સ્વામીએ મારી જોડે એક રાત કાઢી હતી મંદિરે અને આવું મને કર્યું હતું. એમને ડાયરેક્શન્સ પણ મંદિરે આપ્યા હતા, તે પણ મારી પાસે મેસેજીસ છે અને એના કયા ડેટ ને ટાઈમ પણ છે અને એમના પોતાના ગંદા ફોટા પણ મને મૂકેલા છે, તે પણ મારી પાસે છે. એમને ટેંગો એપ પર જ મૂકેલા છે અને એમને બીજા બધા મેસેજીસ પણ મને મૂકેલા છે, તે પણ મારી પાસે બધા છે ટેંગો એપ પર. એટલે આ વાત ખોટી નથી અને આ ખરેખર બનાવ બન્યો છે. 1 વર્ષ માટે એટલા માટે રાહ જોઈ કે અંદર સમાધાન થાય અને હરિપ્રસાદ સ્વામી અને સંસ્થાનું ખરાબ ના દેખાય તે માટે 1 વર્ષ સુધી વિશ્વાસ રાખી મીટિંગો કરી અને રાહ જોઈ મેં, પણ કોઈ સમાધાન આવ્યું નહીં એટલે પછી લીગલ સ્ટેપ લીધો. સોખડા સ્વામિનારાયણ મંદિરના સાધુ સુગ્નેશ સ્વામીની પાપ લીલા સામે આવી, જેમાં પાપી સાધુએ ટોરેન્ટોમાં મૂળ ગુજરાતની યુવતી સાથે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ. આ શૈતાન સાધુ આણંદના આસોદરા ગામનો રહેવાસી હોવાનું સામે આવતા ગામના લોકોમાં પણ ભારોભાર રોષ વ્યાપી ગયો છે. બીજી તરફ શૈતાન સાધુની પાપ લીલા સામે આવતા સાધુનો પરિવાર આસોદરા ગામમાંથી ફરાર થઈ ગયો છે. લંપટ સાધુ સુગ્નેની પાપ લીલા બાદ સોખડાના ત્યાગવલ્લભ સ્વામીએ સ્પષ્ટતા કરી છે. આવો સાંભળીએ ત્યાગવલ્લભ સ્વામીનું શું કહેવું છે. જો આવું કંઈ પણ આક્ષેપ થાય તો એ 100% ગંભીર બાબત કહેવાય. કોઈ પણ સંસ્થા નાની હોય મોટી હોય એ 100% ગંભીર બાબત કહેવાય. પણ જ્યારે ફરીથી હું તમને એમ કહું છું કે ભાઈ એના માટે જો કોઈ લેવલે ક્યાંય પોસિબિલિટી ના હોત કે એમાં શું છે આપણને ખબર પડે. હવે જ્યારે ફરિયાદ છે, પોલીસ એની ઇન્ક્વાયરી કરે છે, એ 100% જે કંઈ હશે આપણી સામે આવશે. હું ઈચ્છું કે તમે મને એક કોપી આપો, ચોક્કસ મને એક કોપી તમે આપો. હા, એટલે ફરિયાદ જો મને એમાંથી કઈ નવું તથ્ય જાણવા મળતું તો હું ઈચ્છીશ, હું રિક્વેસ્ટ કરીશ તમને કે મને કોપી આપો. એ તો મેં તમને પહેલા પણ કીધું, એટલે હું એમાં પુનરાવર્તન કઈ કરવા માંગતો નથી કે ઘટના બની હોય જો એવું કંઈ પણ અઘટિત કોઈની મરજી વિરુદ્ધ થયું હોય તો તરત ફરિયાદ થઈ હોય. નથી ફરિયાદ થઈ એ જ બતાવે છે કે આ વાત 100% કોઈ ઘટના બને તો બધાને એની અસર થાય છે. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, તમામ ધર્મો સંતો સંપ્રદાયોને એની અસર થાય છે. જાગ્રત દરેક વ્યક્તિએ જાગ્રત રહેવું જોઈએ, દરેક સંસ્થાએ જાગ્રત રહેવું જોઈએ. બદલાવમાં એનું વધારે ધ્યાન જે કંઈ છે એના માટેનું જે કંઈ કાઉન્સેલિંગ થઈ શકે, જે કંઈ ધ્યાન રાખવું પડે, જે કંઈ પ્રિકોશનરી કરી શકાય એ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ યોગ્ય આવી કોઈ પણ ઘટના ખોટી પણ રીતે બહાર આવે તો એ વસ્તુ સારી તો સમાજ માટે નથી. સંસ્થાની તો વાત પછી છે, સમાજ માટે પણ સારી છે એવું માનવાને કોઈ કારણ નથી. એવું માનવાને કોઈ એ આખો ધાર્મિક આધ્યાત્મિક વિષય છે, એની ચર્ચા અત્યારે અસ્થાને છે, એવું માનવાને કોઈ કારણ નથી. એમાં કોઈ એવું માનવાને કારણ નથી, એવું માનવાને કોઈ કારણ નથી, એવું માનવાને. મારી સાથે સંપર્ક થશે તો હું ચોક્કસ ઇમિજિએટ એના માટેનો પ્રયત્ન કરીશ, ઇમિજિએટ પ્રયત્ન કરીશ. મારે સંપર્ક થશે તો હું 100% હું એવો પ્રયત્ન કરીશ અને હું ઈચ્છીશ કે આવે અને એ પોતે તમારી સામે વાત કરે. जो पहले मैंने बताया वही प्रतिक्रिया है कि पूरा जिस तरह का घटनाक्रम बताया जाता है इस तरह से उससे कोई भी व्यक्ति सहमत नहीं हो सकता. सिंपल सबके सामने घटना है कि जब भी ऐसी घटना हो तो कोई भी विक्टिम को इमीडिएट पुलिस कंप्लेन करेगा, पुलिस को बुलाएगा. कनाडा जैसे देश में 5 मिनट पुलिस हेल्प के लिए आ सकती है और वहाँ ऐसा नहीं है कि ये इज्जत आबरू के कारण कोई पुलिस को, जब आपकी स्थिति ऐसी हो जाए. હવે જોઈએ કે આ શૈતાન સાધુ સુગ્નદાસે કેવી રીતે યુવતીને ફસાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. સોખડાના સ્વામી સુગ્નદાસ વારંવાર કેનેડાના પ્રવાસે જતા ત્યારે ટોરેન્ટોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ગુજરાતી યુવતી સાથે તેની મુલાકાત થઈ, જ્યાં યુવતી તેના અંગત પ્રશ્નોથી માનસિક શાંતિ મેળવવા મંદિરે આવતી, જેમાં તેની સમસ્યા દૂર કરવા માટે સ્વામી સુગ્નદાસે યુવતીને હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ અપાવવાની લાલચ આપી.
ત્યારબાદ મંદિરે બોલાવી યુવતીને રૂમમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં પણ આ હલકી હરકત બાદ પણ યુવતીને ફોન અને મેસેજ કરી તેને પ્રેમ હોવાનું કહેતા, જેનાથી કંટાળીને યુવતીએ પરિવાર અને ટોરેન્ટો મંદિરના ટ્રસ્ટીને આ કૃત્યની જાણ કરી અને તે અંગે ટોરેન્ટો પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. ફાસ્ટ ન્યૂઝમાં આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભા અંદાજપત્ર સત્રનો આજે 24મો દિવસ છે. આજે 24મા દિવસે કૃષિ, સહકાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની ચર્ચાઓ થશે. નર્મદા જળ સંપત્તિ વિભાગની માંગણી પર પણ ચર્ચાઓ થશે. આજરોજ ચર્ચામાં કેન્દ્ર સ્થાને મહેસૂલ, શિક્ષણ, આદિજાતિ વિકાસના પ્રશ્નો, પ્રવાસન, અન્ન નાગરિક પુરવઠા અને પંચાયત વિભાગના પ્રશ્નો રહેવાના છે. સુરતના મહુવામાં આવેલા મુડદ ગામે હૃદય કંપાવી દે તેવી ઘટના બની. મુડદ ગામે પતરાના શેડવાળા મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો અને 4 માસૂમ બાળકીઓ આગની જ્વાળામાં ભસ્મીભૂત થઈ ગઈ. ઘટનાની જાણ થતાં મહુવા પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા. ધરાધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. ડીસા, પાલનપુર, અમીરગઢ, ધાનેરા સહિત માઉન્ટ આબુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા, જેમાં 10 થી 12 સેકન્ડ સુધી ભૂકંપનો અનુભવ થયો હતો. गुजरात के बनासकांठा डिस्ट्रिक्ट में 3:52 को एक भूकंप का आज का रिपोर्ट हुआ है, जिसका रिक्टर स्केल 4.5 मैग्नीट्यूड है और अक्षांश रेखांश के हिसाब से देखा जाए तो 24.6 डिग्री नॉर्थ एंड 72.1 डिग्री ईस्ट उसका एपी सेंटर जो डीसा से 32 किलोमीटर दूर धानेरा के आसपास दिखाई दिया है. फिलहाल कोई नुकसान के आंकड़े हमारे पास मौजूद नहीं हुए. अभी भूकंप 3:22 को ही आया है, 52 मिनट. મોરબીમાં તળાવમાં નાહવા પડેલા યુવાનો ડૂબવાના કારણે મોત નીપજ્યું છે. મોરબીના ધજારિયાના તળાવમાં હરબટિયાળીના પટેલ વિશ્વ ભાગ્યાનું મોત થયું. મળતી માહિતી પ્રમાણે તળાવમાં 5 યુવાનો નાહવા માટે પડ્યા હતા. જોકે 4 યુવકોને બચાવી લેવામાં આવ્યા, જ્યારે એક યુવાનું મોત નીપજ્યું. 108ની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી સિંહ કે દીપડાના માનવ પર હુમલાના સમાચાર મળતા, પરંતુ હવે રીંછ પણ માનવ પક્ષી થયા હોય તેવું ઘટના બની. બનાસકાંઠામાં રીંછના હુમલામાં 2 લોકોના મોત થયા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી. ખાપરા ગામ નજીક વહેલી સવારે રીંછે હુમલો કરતા ગામ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.